બેઠક યોજાઈ। હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખજૂર, હાયડા સહિતના વિક્રેતાઓને ત્યાં શંકાસ્પદ નમૂના તપાસ માટે મોકલાયા। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર ઊંધું પડ્યા બાદ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને સામાન્ય કરી અને હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહીના પગલે તંત્ર દ્વારા તકેદારી રાખવા નાગરિકોને અપીલ કરાઈ। રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ રસ્તાના વિકાસ કામ માટે 2 કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન રાજ્ય સરકાર દ્વારા અપાશે। આ અનુદાનમાંથી 50 લાખ રૂપિયા કેચ ધ રેઇન એટલે કે વરસાદી પાણીના સંગ્રહ અભિયાનના કામ માટે ઉપયોગમાં લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો। ગુજરાત વિધાનસભામાં હાલમાં 14 મહિલાઓ ધારાસભ્ય તરીકે લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે। ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતા શ્રોફની અધ્યક્ષતામાં અરવલ્લી અને મહીસાગર ખાતે એક બેઠક યોજાઈ હતી। ઉપસ્થિત લોકોએ પોતાના મંતવ્યો અને અભિપ્રાય આપી સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરકારની પહેલને આવકારી પોતાના સૂચનો રજૂ કર્યા હતા। આ ઉપરાંત મહેસાણા અને પાટણમાં પણ ગુજરાત સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્ય CL મીણા અને RC કોડેકરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। આ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે આગામી 24 માર્ચ સુધી www.uccgujarat.in પર અથવા ટપાલ દ્વારા તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો મોકલી આપવા સમિતિએ અપીલ કરી હતી। જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની ચીજવસ્તુઓના વેચાણ કરનારા વેપારીઓના એકમો પર તપાસ હાથ ધરાઈ હતી। શહેરમાં ખજૂર, પતાસા, હાયડા, ધાણી વગેરેના વિક્રેતાઓ અને જથ્થાબંધ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ કામગીરી દરમિયાન શંકાસ્પદ જણાતા ખાદ્ય ખોરાકના સેમ્પલ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। આરોગ્ય અધિકારી NV પરમારના જણાવ્યા અનુસાર આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં હાથ ધરાશે। જામનગર શહેરમાં અત્યારે આ હોળીના તહેવાર અનુસંધાને હાયડા અને પતાસાનું જે ઉત્પાદન કરતી એક સત્યનારાયણ મંદિર રોડ ઉપર આવેલી પેઢીમાં આજ સવારના ઇન્સ્પેક્શન કરીને હાયડા અને પતાસાના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે। હોળીના તહેવાર અનુસંધાને જે મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્ય સામગ્રીનું વેચાણ થાય છે એ જગ્યાએ અમારી આ કામગીરી સતત તહેવાર અનુસંધાને ચાલુ રાખવામાં આવશે। ખેડા જિલ્લાના નડિયાદ મરીડા ગામ પાસે એક્સપ્રેસ વે પર વડોદરાથી અમદાવાદ તરફ જતી કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતા દોડધામ થઈ ગઈ હતી। આ ટેન્કરમાંથી કેમિકલ્સ બહાર નીકળવાના કારણે ટેન્કરમાં આગ લાગી હતી। આ આગને નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા બુઝાવવામાં આવી હતી। આ કેમિકલ્સ રસ્તા ઉપર ઢોળાવાના કારણે આગળનો રસ્તો દેખાવાનું બંધ થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી। આ સ્થિતિ વચ્ચે તકેદારીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરાયો હતો। કેમિકલની અસર મરીડા, સલૂન, ચકલાસી, રાજનગર જેવા નાના ગામોમાં પણ જોવા મળી હતી। ઘટનાની જાણ થતાં જ ખેડા ફાયર બ્રિગેડ અને અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કામગીરી કરીને સ્થિતિને પૂર્વવત કરી દેવાઈ હોવાની માહિતી નડિયાદના ફાયરમેન અશોક શર્માએ આપી હતી। આ ઘટના એક્સપ્રેસ વે ઉપર બની છે। અમદાવાદથી વડોદરા તરફ જવાના રસ્તા ઉપર મરીડા કરીને એક ગામ છે, એ ગામની સીમમાં છે અને એ ટેન્કર જતી હતી અમદાવાદ અને એટલું મોટું એક્સિડન્ટ થયું છે, ટોટલ રોંગ સાઈડે આવતી રહી છે બરોડા તરફ અને અમે ફોર્મ અને પાણીનો મારો ચલાવી રહ્યા છે। કેજ્યુઅલિટી હજુ એની અંદર અમે જ્યારે ઘટના સ્થળ ઉપર આવ્યા ત્યારે અમને એવું મળ્યું કે ભાઈ 108માં હોસ્પિટલમાં એક જણને લઈ ગયા છે। હાઈવે પર ટ્રાફિક બંધ કરેલું છે અને થોડું ઘણું ચાલુ કરે છે પછી બંધ કરે છે એટલે ટ્રાફિક ના થાય એના માટે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો।
ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત નમો સખી સંગમ મેળાના ત્રીજા દિવસે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં નારી તું નારાયણી અને મહિલા ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવના તથા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વિષયો પર પરિસંવાદ યોજાયા હતા. પ્રાકૃતિક કૃષિ વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુશ્રી બાંભણિયાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં 4 દિવસીય નમો સખી સંગમ મેળામાં પ્રતિદિન 10,000થી વધારે લોકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. રાજ્યભરમાં ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માંગતા ખેડૂતોએ આગામી 15 માર્ચ સુધી નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે. ખેડૂતો CCI એટલે કે ભારતીય કપાસ નિગમના માર્કેટ પોર્ટલ પર ખરીદ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી શકશે. સમય મર્યાદામાં અરજી કરનારા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના 74 ખરીદ કેન્દ્રો ખાતે કપાસની ખરીદી આગામી સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા આ વખતે કપાસ માટે ટેકાનો ભાવ 7,741 જાહેર કરાયો છે. ખેડૂતો પોતાની સમસ્યા અને ફરિયાદ માટે 7718955728 નંબર પર સંપર્ક કરી શકશે. બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ ભચાઉના કુંભારડી ગામના 65 ખેડૂતોને કૃષિલક્ષી તાલીમ આપી હતી. ખેડૂતોને ઉનાળુ પાક માટે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, પ્રાકૃતિક ખેતી તથા વધુ ઉત્પાદન અંગે માર્ગદર્શિત કરાયા હતા. આ તાલીમમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની તેમજ યોજનાકીય કામગીરી તેમજ ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તેની વિગતવાર માહિતી અને માર્ગદર્શન અપાયું હતું. રાજ્યમાં ગરમીના વધતા પ્રકોપ સામે આજથી 2 દિવસ દરમિયાન 19 જિલ્લામાં હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5 થી 8 ડિગ્રી સેલ્સિયસ વધુ, જ્યારે મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 4 થી 7 ડિગ્રી છે, જેને કારણે આજે રાજ્યના 5 જિલ્લાઓમાં ગરમ રાત્રિની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 19 જેટલા જિલ્લામાં હીટવેવની શક્યતાઓ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસે જણાવ્યું હતું કે સૂર્યના સીધા કિરણો રાજ્ય તરફ આવી રહ્યા છે, જેને કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવથી બચવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં ભારે ગરમીથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા ઉપરાંત સીધા સૂર્યપ્રકાશથી બચવા લોકોને અપીલ કરવામાં આવી હોવાનું સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલે જણાવ્યું હતું. હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામ રહીશોને અપીલ કરવા માગું છું કે બપોરના 1 થી 4ના સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, શરીરને ઢાંકીને રાખી શકે તેવા વસ્ત્રો, પાતળા સુતરાઉના કપડો પહેરવા જોઈએ, પાણી મહત્તમ પીવાનું રાખવું જોઈએ. હીટવેવની શક્યતા નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને જેને બ્લડ પ્રેશરની સમસ્યા છે એવા લોકોને ખાસ અસર કરતા હોય આવા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ. રાજ્યના બૃહદ ગીર વિસ્તારના સંરક્ષણ અને પર્યાવરણનું જતન કરવા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે આજે પણ યથાવત છે. આ કામગીરીના પરિણામે ગત 1.5 દાયકાથી વન્ય પ્રાણીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત રાજ્ય બન્યું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. સાંભળીએ એક અહેવાલ. રાજ્યના બૃહદ ગીર વિસ્તારનું અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી સંરક્ષણ થઈ રહ્યું છે. વન્યજીવોની દેખરેખ અને સલામતી માટે અત્યાધુનિક સર્વેલન્સ અને સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે, જ્યારે અત્યાધુનિક દેખરેખ એકમના માધ્યમથી માંસાહારી પ્રાણીઓ અને ગીર વિસ્તારના પક્ષીઓને રેડિયો ટેલિમેટ્રી અભ્યાસ કરવામાં આવે છે. તે સિવાય વાયરલેસ કોમ્યુનિકેશન, માઇક્રોચિપ ડેટાસેટ તેમજ સફારીના વાહનો અને અંદર અને બહાર જવાના પોઈન્ટ્સનું સર્વેલન્સ પણ કરવામાં આવે છે, જ્યારે સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ અભયારણ્ય નજીકના રસ્તાઓ પર પસાર થતા વાહનોની ગતિને માપે છે, જેને LED પર રજૂ કરી ડ્રાઈવરને એલર્ટ કરવામાં આવે છે. મિત્તલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને માર્ગોના વિકાસ માટે વધુ 2 કરોડનું અનુદાન આપવા રાજ્ય સરકારનો નિર્ણય. સમાન નાગરિક સંહિતાના અમલ માટે નાગરિકોના સૂચન મેળવવા વિવિધ જિલ્લાઓમાં યુસીસીની કમિટીના સભ્યોની તબક્કાવાર બેઠક યોજાઈ. હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખજૂર હાયડા સહિતના વિક્રેતાઓને ત્યાં શંકાસ્પદ નમૂના તપાસ માટે મોકલાયા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર ઊંધું પડ્યા બાદ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને સામાન્ય કરી અને હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહીના પગલે તંત્ર દ્વારા તકેદારી રાખવા નાગરિકોને અપીલ કરાઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.